देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। કહેવાય છે કે દેશની સીમા માતાના વસ્ત્ર સમાન હોય છે, એનું રક્ષણ કરવું હર ભારતીયનું કર્તવ્ય હોય છે। અત્યારે જે પરિસ્થિતિઓ સર્જાઈ છે પશ્ચિમ બંગાળની અંદર, જે હિન્દુઓ ઉપર આતતાઈઓ ક્રૂરતા વરસાવી રહ્યા છે, જે નિર્દોષ માતાઓ બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે, એ કૃત્ય બંધ થાય એ સંદર્ભમાં આજે આપણે સૌ કચ્છ મધ્યે ભુજ મધ્યે એકઠા થયા છીએ, જેથી કરીને પ્રતાડિત હિન્દુઓને સુરક્ષા પ્રદાન થઈ શકે એવી અપેક્ષા લઈ પ્રત્યેક હિન્દુ જન જન હિન્દુનો આજે આ અવાજ બની રહ્યો છે। કારણ કે હિન્દુ એ બનતા સુધી કોઈને પણ જીવનમાં નુકસાની નથી કરતો હતો, કારણ કે એ ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત હોય છે। પણ સમયાંતરે શ્રીમદ ભાગવતજીમાંથી અને રામાયણમાંથી આપણને એ પણ બોધ મળે છે પધારી કે જ્યારે જ્યારે હિન્દુઓ પ્રતાડિત થાય છે, અધમ કૃત્યો સામે લડવા દરેક સનાતનીઓએ વાત ભીડવી જોઈએ। તો એ ભાવ સાથે આજે આપણે આપણી માંગ લઈ કે દરેક હિન્દુ દરેક સનાતની સુરક્ષિત રહે અને પોતાનું રાષ્ટ્રનું કઈ રીતે વિકાસ થાય એ બાજુ આગળ વધે, એટલું કહી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં મારી વાણીને હું વિરામ આપીશ। અસ્તુ, ભારત માતા કી જય।